એ ટિકિટે ટોપ થઈને આપણે ઉપડે યુનિવર્સિટી. હાલ બેટરી ચાર્જિંગ. ગરમી તો આને જ પડે છે, બીજા બધા તો મજા કરે છે. હવે બાપુ ખાશે વડાપાઉં, અને આમના પાઉં વચ્ચે બહુ બોલવા જોઈએ. એક તો ખાશે નહીં, ખાવા દેશે નહીં. અને ગુજરાતી માણસ કોઈ દિવસ મોડું ના ખાય. નાખી દે ને મસ્ત મજબૂત ચટણી. હવે ઉલાડશું આપણે વડાપાઉં. ખરેખર આપણને 1 રૂપિયાનું વગાડતા આવડતું નહોતું, પણ એમ તો આપણે પાછા ના પડીએ. વગાડી લીધું થોડી વાર પાઉં. સલાહની નહીં જરૂર, સપોર્ટની જરૂર છે પોપટ. હવે આખો દાડો આપણે આટલું કામ કરીને આવ્યા હોય, પછી કોલેજમાં મસ્ત આવી ઊંઘવાની વ્યવસ્થા હોય, અને આપણે ઉપડી ગયા આરામ કરવા. અહીંયાના બસ સ્ટોપ ઉપર બી આવી રીતના હિંચકા મૂક્યા હોય આરામ કરવા માટે. લો બેન આઈને બેહી ગયા બાજુમાં પૂછ્યા વગર, અને એ પાછા બાય કહેશે. લો અને ભાઈ સફરજન ઝાપટવા માંડશે. ભાઈ આવીને આવી કાળી મજૂરી છે. આવો તાણ લંડન, આવી જ મોજ કરવી હોય ને માલ સામાન ઉપાડવું હોય ને તો આપણે 20 થી 25 કિલો સામાન ઉપાડીને અહીંયા આવી રહ્યા છીએ. અને અમને તો વિડીયો બનાવવામાંથી જ ઊંચા નહીં આવે. એમ નહીં જોતા કે ધણી થાક્યો છે. અને અમને તો શેઠે કહેતો હશે, કામ કરો કામ.